હાલો બાબુને સાધન આપો એમ. બાપુ નીચે નહીં, નીચે નહીં. હર પ્રધાનજી જી બાપુ. ઘટના કાંગરે કાળી કોહલ ટહુકા કરી રહી છે. લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ગતિ માળો માંગી રહ્યો છે. ના તો ઘટના કાંગરે એવા ચોકી ફેરા કરો કે કોઈ અંદરનો માણસ બહાર નહીં, અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં, બહારનો માણસ અંદર નહીં. જ્યાં સુધી આ મર્દની મરજી ના હોય ત્યાં સુધી મારા ઘરની અંદર કોઈ ચકલું પણ ન ફરકવું જોઈએ. ઓહો મરદ. ખમા બાપુ ખમા. ચોકી ફેરો ચાલુ રાખો. આજ એ ચોકી ફેરો કરું, ચોકી ફેરો કરું કે ચક્કી તો શું પણ ચક્કી ન ફરકી શકે. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંગનું ગોળ. પ્રધાનજી જી બાપુ. ચોકી ફેરા કરવાનું કીધું છે, ચોકી ફેરા જ કરો. બાપુને બોમ્બીટા પીવડાવો, બાપુ મૂળમાં નથી. બાપુ પૂરો કર બાપુ. હરખે યો માંગે ગોર દેવયા રાજમાં કોઈ હાજર? બધા ગોટાના પ્રોગ્રામમાં ગયા છે. હા હા હા. ઓ ભાઈ, આ રહ્યો રાદલ માનો દીધેલો. કોણ છે? રાદલ મારો હનુમાન દાદાનો. હું હનુમાન દાદાને દીધેલા હોય. અમારે ત્યાં જ્યાં છોડો ભાઈ. હા બેઠા જો શ્રાવણ મહિના દીધેલા. શ્રાવણ મહિના હોય એમ? કોણ છો તમે? તમે? હા જનાવર. જનાવર? હા ટોપી પર તો એવું લાગે. શું લાગે તમને? હા જનાવર દેખાય છે? તો કોણ છો? આમ જોતો ખરો. મને તો માણસ લાગો. પ્રધાન છું, પ્રધાન. પ્રધાનજી છો? હોય. અરે પ્રધાનજી, જી ગોરદેવ. આ કયા નગર છે અને કોણ રાજા રાજ કરે છે? એ જરા નબળું બેઠો. ચમ હું નવો મુકાણો. એવું હે? હોય. તો પૂછતા હો. પૂછતા હું. હા જવું જ પડશે. હા એ હાથ રાખ્યા તમને. પણ તું કોણ છો? કોણ? હા તે આટલું બધું પૂછે છે. હું દાદા. દાદા તારા ઘરનો? આ રાજ્યમાં મેં ત્રણેય દાદા. કોણ કોણ? એક હનુમાન દાદા, હા હા એક આ બેઠા ઈ, અને એક આ એમ પોતે. ત્રણ દાદા હે? પણ પ્રધાનજી, હા તમે જે માનો એ દાદા નહીં, તો ગોળ દાદા. ગોળ દાદા. ઓહો પાય લાગુ ગોળ દાદા. સુખી રહો. દુખી થા મારા બાપનું શું જાય. પૂછતા હો પ્રધાનજી. પૂછતો. હા અરે ઘણી ખમા બાપુ. બોલો પ્રધાનજી. બાપુ હા કોઈ ગોળદેવ બહાર આવ્યો અને અંદર આવવાની રજા માગે, તો તમે કહેતા હોય તો લેતો આવો.
હા પ્રધાનજી, જી બાપુ જો કોઈ રાજન હોય હા તો રાજી ખુશી લેતા હો, અને જો કોઈ રખડતો ભકડતો હોય તો સપટીક શીખાપી જલ્દીથી રવાના કરો. ઠીક છે બાબુ. ના તારા તળિયા પગની તળિયાની ઝેરો ખીલા પોદરા બોદરામ જઈને હા તું એટલે આધાર કાર્ડની ને પગની શું કીધું? એટલે તું ઓરિજિનલ આધાર કાર્ડ વાળો છે? અસલ અસલ દેખાડ આધાર કાર્ડ દેખાડ. આધાર કાર્ડ ઘરે પડ્યું. એ તો લઈને વાહ ફરવું પડે. ખબર છે કે અત્યારે બધે ઓનલાઈન જમાનો થઈ ગયો એટલે બધાને આધાર કાર્ડ લઈને ફરવું પડે. એ વાત સાચી પ્રધાનજી, પણ હવે લારે રાખશું. ઠીક છે શું કીધું? બાપુ કે જો હોય સારો આમ તને યોગ લાગે એવો હા. તો અંદર લેતો આવજે. એવું ન કે અહીંયા કાઢી મેળવી. એટલે તમે રાજના છો કે પછી રાજનો કહું લ્યા. રાજનો રાજના તાજે તાજો. તો હેડો બાપુ. અરે ગોળદેવ પઢિયા રાજાને ગોળદેવના આશીર્વાદ છે. અરે ભદેવ, આજ પઢિયા રાજા તમને નમનો કરે છે. આપ ક્યાંથી આવો છો અને આજ મારા પિંગલગઢની અંદર આવવાનું કારણ? અરે મહારાજા, પોકરણગઢથી આવું છું. રાજા અજમલ તેમની દીકરી સગુણા તેના લીલોડા શ્રીફળ લઈ અને તમારા કુંવર સાથે ઝીલાવવા માટે આવ્યો છું મહારાજા. અરે ગોળદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? જો તારો બાકી જાણો જો મારે અને અજમલ રાજાને 20 વર્ષના વેર હાલ્યા આવે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે. એ માટે જે રસ્તે આયા એ રસ્તે પાછા ચાલે જાઓ. હા પ્રધાનજી, જી બાપુ. આ ભદેવ ને ધક્કો મારને રાતની બહાર કાઢો. ચાલે નીકળ નીકળ. પેલા પ્રધાનજી શું થયું? આ તારે નામ લેવાય? શેનું તે નામ લીધું તું? પોકરણગઢનું નામ લીધું ને બાપુ તો ખીજાણા. તો ખીજાય ને. કેમ? અમારે અહીંયા ગુંદીન ગાંઠિયાનું યુદ્ધ હાલે. એવું એમ? નહીં બાપુ નહીં. અને પ્રધાનજી, હા આ બાપુ હમણાં શું કહેતા હતા? બાપુ શું કહેતા હતા? સિંહનો કરું શિકાર ને વાઘનો કરું વેપાર. લાગે તને? દેખાય હે? સિંહ કડી ખમ્મા બાપુ. બાપુ 200 કિલોમીટરથી ડાલા બે થાકી ગયા હે. ઠીક છે બાપુ. બાપુ ઠંડા થઈ જાઓ અને બેસી જાઓ. એ પ્રધાનજી, હા બીજું તો ઠીક, બોલ. પણ એક તમે અહીં હોશિયાર લાગો. હે? બાપુ તો બરોબર હોશિયાર. બહુ ચાલાક લાગો તમે. તો એક ટાઈમ મારતા હો ને કે ગોરથી બાળે કાળો કકડાટ કરી રહ્યા છે ને અંદર આપણે રજા માગે. હા હું હીરાન ખારખાનું હતી મારે તારે ટાયર મારવા જાઓ. એક ટાઈમ મારતા હો. હું ખીજા હે તો ખીજાય તો હું આ છોડાવા, તમે જાઓ. હો જાવું જ પડશે. આવું જ પડશે. અને નહીં જાઉં તો તમને રાખ્યા હતો એટલે જવું જ પડશે તમારે. જાવું જ પડશે. આપણે આરતીનો સમય થઈ ગયો છે તો સાથે સાથે આપણે આરતી લઈ લઈએ અને આખીને ચાલુ રહે તો આરતીના ચડાવવામાં જે કરે તેલ એને મારા રામા બાપા રાખે લીલા લહેર. તો આરતી બોલતા રહેજો અને કોઈ પાત્ર સારું તમને લાગે તો ઘોર